રેવ્યુ જોશે તા કે પપ્પા આજ તો એક ફેર તો લઈ જાવ પછી નહીં લઈ જાત એ હાલ તે હું તો દોસ્તો રત્ન કલાકાર ધનાભાઈ રત્ન કલાકાર ખોપાળા ગામેથી રેસ્ક્યુ કોલ આવ્યો તો ત્યારમાં તો અહીંયા પહોંચી ગયા છે તો આ ઘરે પહોંચી ગયા છે તો અંદર જઈને જોયું કયો સાપ છે શું છે પછી તમને માહિતી આપી એટલે નવા વર્ષના બધાને રામ રામ સીતારામ છે ને અહીંયા દેખાતો હતો અહીંથી પછી આ મંદિર હેલો છે કાંઈ વાંધો બોલો હેડી ક્યાં ગયું બધું લેતા બસ છોડી જ નાખ્યું એ બધું ઓલું છોડેલું કાંઈ ગયું ઓલું એ તો ઓલી ગાડી ઉપર મેં હા તો વાંધો હાલ પકડ તો વિડીયો ચાલુ રેકોર્ડ મૂકી બધા આવી જાય ને એમ લઈ જાય ફરતો રહું ઢળે હળે ઓલા ભાઈ ના એ લઈ લેશે કયા ભાઈ લખશો બોલો એક નંબર 0 નંબર કાંઈ 2 નંબર હશે જોઈ જો હા ભાઈ એમાં લોટ સોટેલો હશે આવું શું ભાઈ ક્યાં ગંદે છે એ ગરમ થાય કરે એ ગરમ થાય એ ભાઈ તમે આ લઈ લઈને મોલ પર નાખો લાકડા લેવા મળે તો ભાવ લઈ મામા ઘરે ગયો હા શું છે ફોટો નથી મેં જોયું હતું માડીદાર માડીનો ફોટો નહીં મામા અમે જોયો હતા ને કઈ આમ ક્યાંથી નીકળો આનું આવ રેડી આવી માંથી અને 10 વાર કીધું પ્લાસ્ટર કરી આ 10 વાર મેં કીધું પ્લાસ્ટર કરી જે ઓલો મોટો નીકળ્યો ને એમાંથી નીકળો લાલોભાઈ એવો તો ભાભી નો હેરાન કરવા બીજે લાલોભાઈ હેરાન કરવા આવે છે લાલોભાઈ ભાભી નો હેરાન કરો આપણે હેરાન કરો લાલભાઈ ભાગતા હોય ને ભાભી ને પાળીને ભાગતા હા પેલો બિચારા લા હા ભાઈ આને પણ એવું પકડવાનું ધંધા શીખવાડજો આને એવું પકડવાનું ધંધા શીખવાડજો એ તક છે લાકડા લાવો ને ટેમ્પો ભરી જોઈ અમે માથે ઉપાડી લઈ આ બહુ ઘણા ભેગા કર્યા લગનમાં કેમ કે અમારે શું કરવાનું અમે શું કામ છે કાપી લાવ્યા છે બોલીને બધાને વાડી અમારી બાપા ઓલી બહુ માન્યા કાઢતો જો આ થઈ જાય તમારે ખાઈ આમ કે રે ગણપુરો કાંઈ ના કરે હે આ બજાવ કરે લાગે છે ઓલી આ કેટલા બે લાગે આ તમારા પગમાં આ બજાવ કરે કરા અને માં પાજે તો રહ્યા ગણપુરા તો અહીં તો લઈએ ને બાપા
જોડીઓ બનાવે છે. તો દોસ્તો ધનજીભાઈ ધનાભાઈ ઉગા મેડી સાપ છે કયો છે શું છે એ અમે જોઈ લીધો છે તો હવે તમને કહી દેવી જણાવી દેવી રેડ સ્નેક ડાયમંડ સાપ બિનઝેરી સાપ છે અને અહીંયા આપણી ભાષામાં બધા એને પીળ્યું કે શેડ ને એવું કહે છે બધા રેડ સ્નેક છે ડાયમંડ આમાં આવી ગયું. ડાયમંડ પતાઈ ગયું શેડ કે પીળ્યું કે એવું છે ડાયમંડ આપણે ઓલ પાકી પછી એ બાજુ જાય એન પર મોટું એને એન કા કાઢે નામ ભાગો અમે લાલજી તો છે બાપુ આબો પર હાલો સે દલાવ એટલે આ નીકળી જાય પકડી લે દીનો એટલે દીના તું પી ગયો હોય ઈ પાવર નહીં ક્યાં બતાય તમને બતાય છે એ પકડી લે એને કીધું હોત તો આયા સુધી ને ભાઈ ના ઈ બાજુ જાય મોઢાની બાજુ જાય ના ના એ આમ જ નીકળે અપન ઘરના ને અપન ઘરના ના ઈ એન પાસે બકાલું લેવા આવ્યા આ બાજુ મોઢો આ બાજુ વી આવો આ બાજુ બી આવો બતાય છે જો એ ઓલું ઉપલું લાકડું રહ્યું કે ને ઉપડ્યું એની હેઠે છે જો ઓલું ઉપલું ઠોંગું રહ્યું કે નહીં દિવાલ અડતું દિવાલ અડતું રહ્યું એને વચ્ચે છે હેઠે જો રહ્યું હા આવી ગયો પીળ્યું છે પીળ્યું પીળ્યું શેડ બે છે હો હે બે છે બે આ વાંધો ને બેન લઈ લઈશું એને હાથ લઈ એ હાસુ છે કાલ મેં ફરતો જાય છે હાથમાં દેવોમાં ઘરે જ નીકળ હા નીકળો ભાઈ મોટો બોલે આપણે તેની વાત આગળથી લેવા છે લાકડા આગળ લઈ લો લાકડા બળ બહુ કરે છે પીળું પીળું બહુ બળ કરે કેટલું જોર છે બાટિયા રોઈ એરું રોય પીળું છે હજુ બે આપણે જોઈએ એરું હતું પાછું હે ઈયરું હતું છે બે બે પેલા જે આપણે લાકડા કાઢે ને મેં ખબર ત્યારે યાર લાકડા લઈ લે દીના માંડો બીજો ઓયો લે છે લાઈ હું લઉં રેવા દો હવે રેવા દો તમે આ નીકળી ગયો બા યાર નથી પીળ્યું પીળ્યું હોય તો કાંઈ આ થોડું ઊભું થાય ઈ આ કાંઈ ન કરે તો બધાય ગમે એ જણાવે હા એમ ચોટા કાઢી નાખે લાગતા કાઢી હા એમ દવાખાને જવું પડે આ બટકો કરે તો આ યર ઓલા લાકડા ને બેઠા આવી ગયા સાપ જ કહેવાય જેડી બીજેડી ઓળખતા આવડવું જોઈએ એ તો નીકળે કેટલું તાકાત કરસ પણ જો તો આપણું લોહી બંધ કરી દે એટલું બાળ કરે હા સાજા લાગે એરું જ છે હો, એરું જ છે એરું જ છે જો ઝેર કાઢી જો ઝેર કાઢી ઝેર રત્ન કલાકાર ધનજીભાઈ સનાભાઈ તો આ જોઈ શકો છો જે ગળી સાપ ગયો છે છે. ઈ. વિડીયો વાળો કાઢજો હા ચાલુ જ છે મારે આગળ જ છે મારે આગળ જ છે ચાલુ જ છે તમ તે ભાઈ એ હેરી ગયો ભાઈ તમારા હાથમાં હાલો આપણે જલ્દીથી એને હેરાન નથી કરો હો. ડબ્બામાં પેક કરી લેવી કંઈક ગળી ગયેલું છે ગળી ગયેલું મારા પૂરી કેવો છે પણ મને કંઈક સેટિંગ થાય તો એ પૂરું ન થાય મારા ભાઈ જો જો આવડું જોઈએ જો જો કાયમ નું કેવું હોય ભાઈ એનું. જો હવે આ વિડીયો સ્ટોપ કરી દઉં ધનજીભાઈ નહીં નહીં ઘડી ખમ 2 મિનિટ બીજો પકડો બીજો છે
આટા વઈને ઢાંકણું બદલાય નથી ગયો ને છે આવી બવણી બીજી આ ઓલા હવે એ નહીં નીકળે એક થઈ ગયું દોસ્તો કલાકાર ધનાભાઈ તો હજી આ એમ કહે છે કે બે એવું છે સલામત પેક કરી લીધો છે અટક બારીએ કટી ના